નમસ્કાર ખેડૂત મિત્રો, ધ ગ્રેટ ફાર્મર નામની આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે જીરાના ભાવ વિશે। તો આજે આપણે વાત કરીશું જીરાના ભાવ વિશે। તે પહેલાં આપણે જે ખેડૂત મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયોને લાઈક આપી આપણે આગળ વધીએ। તો આપણે જોઈએ કે જીરાના ભાવમાં આપણે કીધું હતું એ લેવલ ઉપર ટચ કરી અને ધીરે ધીરે એક મંદી કરી છે, જે આપણે લગભગ આજથી 1.5 મહિના પહેલાં કીધું હતું કે જીરાના ભાવમાં હવે એક મંદીની શરૂઆત થાય એવી શક્યતાઓ છે। તો બજારે આપણું લેવલ ટચ નહોતું કર્યું, લેવલ ટચ થયું અને હવે ધીરે ધીરે એક મંદી તરફ આગળ વધી રહી છે। જે આપણે વિડીયો બનાવ્યો ત્યારથી જ કીધું હતું, ત્યારથી જ ભાવમાં ઉછાળો પણ નથી અને ખાસ ઘટાડો પણ આવતો નથી, પણ ધીમી ગતિએ એક મંદી તરફ રુઝાન જીરાના ભાવનું છે। અને ખેડૂત મિત્રો, આપણે આગળનો વિડીયો એક ધાણાનો વિડીયો બનાવ્યો હતો, જેમાં કંઈ ખાસ વ્યૂ આવ્યા નથી। આપણા જીરાના વિડીયો તો ખૂબ વાયરલ થાય છે અને ખૂબ જ લોકોનો સહકાર મળે છે આપણે ખેડૂત મિત્રોનો। તો આપણે આવા નવા વિડીયો બનાવતા રહીશું। પણ જે ધાણાના ભાવમાં આપણે એક આગળથી એક દિવસ કીધું હતું કે ભાઈ હવે એક મંદી તરફ ધાણાના ભાવ જાય એવી પૂરી શક્યતાઓ છે, ત્યારે કોઈ વિડીયો ખાસ જોયો નથી અને લાઈક પણ ઓછા આવ્યા છે। પણ આપણે કીધું એ જ રીતે આપણું કહેવાનું કામ છે। હું વિડીયો આવા જ બનાવતો રહીશ ખેડૂતો માટે અને ખેડૂતો માટે જ કામ કરતો રહીશ। તો આપણે કીધું હતું એ જ રીતે ધાણાના ભાવમાં હવે ધીરે ધીરે એક મંદી આવી છે અને છેલ્લા 4-5 દિવસ પહેલાં ખૂબ મોટી એક મંદી કરી। ધાણાના ભાવ રોજ બરોજ 500, 400, 300 એવી રીતે એક ધડામ દેખીને નીચે પડવા લાગ્યા હતા। પણ છેલ્લા 2-3 દિવસથી જ્યારે એક મોટી મંદી આવે ત્યારે એક રિકવરીનો ફેઝ આવતો હોય છે, તો એ જ રીતે એમાં રિકવરી આવવા માંડી છે અને થોડીક રિકવરી આવી એટલે હવે પાછી ફરીથી એક મંદીનું શરૂઆત થઈ જશે આજથી અને ધીરે ધીરે મંદી પણ આવશે। અને આજે આપણે વાત જીરાના ભાવ વિશે કરવાના છે। તો જીરાના ભાવમાં આપણે જોઈએ કે આ હું તમને દોરીને બતાડું, આ જગ્યાએ છેલ્લા કેટલાક દિવસથી માર્કેટ એક જ જગ્યાએ ઊભી છે। તો 400 રૂપિયાની તેજી કરે તો 2-3 દિવસમાં 400 રૂપિયાની મંદી કરે, એવી જ રીતે ત્યાં બજાર ઊભી છે। પણ હવે ત્યાંથી બજાર નીકળશે એક એવી શક્યતાઓ ખૂબ પ્રબળ બની રહી છે, જે વોલ્યુમ અને ભાવના વધારા ઘટાડીને પણ તેજ કરશે। પણ ખેડૂત મિત્રો, હવે છેલ્લા 3-4 દિવસ રહ્યા છે જીરાના ભાવમાં એક જ જગ્યાએ ટકવા માટે। અહીંયાથી હવે એક જીરું નીકળવાનું છે, પણ કઈ સાઈડ નીકળે એ કન્ફર્મ થાય એટલે કહું। શક્યતાઓ મંદીની ખૂબ મોટી છે। હું સ્પષ્ટ રીતે કહું છું ખેડૂત ભાઈઓ, હું લેવા વેચવાની સલાહ કોઈને આપતો નથી, પણ સ્પષ્ટ રીતે એક ચાર્ટમાં દેખાય છે કે થોડીક મંદી કરે અને પછી આપણે આગળના ભાવ એટલે કે 5000ની ઉપરના ભાવ આપણે જોવા હોય તો જોશું, પણ એક હાલ એક કન્ફર્મ થાય તો પછી હું તમને ટાર્ગેટ આપી શકું કે આગળના ભાવોમાં એક તેજી આવશે। પણ એના પહેલાં એક મંદી બાકી છે, તો એક મંદી બાકી છે એ કરી લઈએ। જ્યારે ખેડૂત ભાઈઓ એક મંદી તરફ આગળ વધે કે નાની મંદી કરે તો પછી જ તેજીની શરૂઆત થતી હોય છે। ક્યાં તો તેજી હોય અને થોડીક મંદી કરે અને ફરીથી તેજીની શરૂઆત થાય, એવી જ રીતે જીરાના ભાવમાં એક નાની મંદી આવે તો એ ખૂબ સારું છે અને આગળના ભાવો 5000થી ઉપર લઈ જાય એવી પૂરેપૂરી શક્યતાઓ જાગશે। પણ હજી હાલ કન્ફર્મ નથી થયું એટલે આપણે કહેતા નથી। ફાઇનલ થશે એટલે આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપણો વિડીયો આવી જશે। અને આજની વાત કરીએ તો આજે 15 રૂપિયા જેવી લાઈવ બજારમાં હું વિડીયો બનાવું છું અને સારી એવી એક તેજી થોડીક જ દેખાય છે, સારી એવી તો નહીં પણ થોડીક તેજી દેખાય છે। પણ એક મંદી કરે
જે મેં આ ટ્રેન લાઈન દોરી છે, ટ્રેન લાઈનમાં ખેડૂત મિત્રોને ખબર કદાચ ના પડે તો આ લીટો દોર્યો છે એનાથી નીચે જાય બજાર અને 19,900 સુધી બજાર જાય તો કંઈ ખોટું નથી. હજી એક મંદી કરે 2-3 હજાર રૂપિયાની, જે 5 મણના ભાવ છે ખેડૂત ભાઈઓ 21,000 અને 10 રૂપિયા હાલની બજાર ચાલી રહી છે. જે આપ સાઈડમાં જોઈ શકો છો, હું એરો કરી અને દેખાડું કે આજે આ બજાર છે 21,000 અને 10 રૂપિયા. તે ત્યાંથી નીકળી અને ધીરે ધીરે અહીંયા સુધી બજાર 19,900 સુધી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ બજારમાં દેખાય છે. પછી એક તેજી કરે અને પછી એક સારા ટાર્ગેટો મળે એવી પૂરી શક્યતાઓ છે. પણ બજારમાં એક કન્ફર્મેશન આવી જાય કે હવે એક તેજી કરશે તો એ પછી એક વિડીયો આપણે બનાવીશું. આપણે રોજબરોજ વિડીયો નથી બનાવતા, ખોટા વિડીયો આપણે બનાવતા નથી. બાકી તો હું રોજની માહિતી આપું કે આજે 250 રૂપિયા જીરામાં વધારો થયો, 400 રૂપિયા ઘટાડો થયો, પણ હું રોજ માહિતી આપતો નથી. કારણ કે ખેડૂતોને પણ ટાઈમ હોતો નથી. અત્યારે ખૂબ મગફળીની સિઝન છે, હું પણ એક ખેડૂત છું, મારે પણ એક સિઝન છે મગફળીની. મગફળીમાં સાતી આ તે દવા અને વરસાદનો માહોલ પણ આજે સર્જાયો છે. તો ધીરે ધીરે પણ વરસાદ પણ સારા બધા વિસ્તારમાં આપણા ગુજરાતના સૌરાષ્ટ્રમાં સારામાં સારો વરસાદ પડે એવી આ એક આશા છે. હાલના વિડીયોમાં આટલું જ. આગળના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને આ વિડીયોને લાઈક કરી આગળ વધારી દેવો, જેથી બધા જ ખેડૂતો મિત્રો